નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આપણે મેથીના ભજીયા તો ખૂબ ખાધા, પણ આપણે મેથીના ઢોકળા બનાવ્યા છે જે મેથીના ભજીયા કરતાં હેલ્ધી હોય છે. આમાં તેલ ઓછું આવે છે અને ફટાફટ અડધી કલાકમાં બની જાય, કોઈ આથાની ઝંઝટ વગર. અને આપણે એની મસ્ત લીલી ચટણી પણ બનાવી છે, એકદમ સિમ્પલ ચટણી અને ઢોકળાની રેસીપી છે. તો આ વિડીયો જોઈને તમે આવી રીતે બનાવજો, ખૂબ જ ઓછા ખર્ચામાં બની જાય. નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે લીલી મેથી નાખીને ઢોકળા બનાવવાના છે. બનાવવામાં એકદમ સરળ છે અને ભજીયા કરતા એકદમ હેલ્ધી છે. અને ઢોકળાની હારે આપણે ચટણી બનાવશું અને કોઈ આથાની ઝંઝટ વગર ફક્ત અડધી કલાકમાં બની જાય ચટણી ને ઢોકળા અને ટેસ્ટી એવા. તો આપણે ઢોકળા બનાવીએ. 250 ગ્રામ આપણે લોટ લઈએ. લોટને પેલા સારી નાખવાનો. બાઉલ લીધું છે, ઝીરો કરી દીધો, અને આ બેસન લીધું છે ઝીણો. બેસનને સારી નાખવાનું. અઢીસો ગ્રામ બેસન સારી નાખ્યું છે. 250 ગ્રામ બેસન લીધું છે એટલે આપણે 8 ગ્રામ નમક નાખી દઈએ. કિલો એક બેસન હોય તો 30 ગ્રામ નાખવાનું. આઠ ગ્રામ નમક નાખ્યું છે. ખાંડ છે, 25 ગ્રામ ખાંડ નાખી દઈએ. 2 ચમચ નાખીએ એટલે 25 થઈ જાય. એટલી હળદર નાખી દઈએ. આનાથી ઢોકળાનો કલર સારો આવશે. 250 ગ્રામ બેસન લીધું એના સામે આપણે 200 ગ્રામ પાણી નાખીએ છીએ. 200 ગ્રામ પાણી નાખવાનું, એનાથી વધારે નહીં નાખવાનું. ફીટ 200 ગ્રામ પાણી નાખીએ. હવે બેટર બનાવી લઈએ. બેટર બનાવી નાખીએ. આવી રીતે ફેટી નાખવાનું. એક જ દિશામાં 5 મિનિટ ફેટવાનું એટલે સરસ બેટર થઈ જાય. અને આપણે બેસન સારી નાખ્યું એટલે મસ્ત બેટર થઈ જાય. એટલું જાડું રહેવા દેવાનું. આપણે બધું વજન કરીને નાખ્યું છે. અને 5 મિનિટનો રેસ્ટ આપી દઈએ એટલે ખાંડ ઓગળીએ. થોડું આપણે તેલ નાખી દઈએ. અને આપણે જે મેથી પલાળી હતી ધોઈ તે નાખી દઈએ. લીલી મેથીના પાંદડા 50 ગ્રામ જરૂરિયાત મુજબ નાખવાના. મિક્સ કરી દઈએ. અને એક તપેલીમાં આપણે ગરમ પાણી મૂકી અને એનું સેટઅપ ગોઠવી અને ભાપથી ઢોકળા પકાવવાના છે. આ ડીશમાં આપણે ઢોકળાનું બેટર લેવાનું છે એટલે 2-4 ટીપા તેલ નાખી દઈએ એટલે ઢોકળા પાકી જાય પછી આરામથી ઉછળી જાય. 2-3 ટીપા તેલ નાખવાનું, વધારે નહીં નાખવાનું. હવે આપણે છેલ્લે ઈનો નાખવાનો છે. ઈનાની એક આખી પડીકી નાખી દઈએ છીએ. 5 ગ્રામ હોય, આખી પડીકી નાખી દઈએ. આ બેટરમાં મેં 2 લીંબુ નાખ્યા હતા, એનું સીન કપાઈ ગયું છે. તો તમે ખટાશમાં લીંબુના ફૂલ જો નાખો તો 2-3 ગ્રામ નાખવાના, અથવા 2 લીંબુ નાખી દેવાના. મોબાઈલમાં એક કોલ આવી ગયો તો એનાથી મોબાઈલનું વિડીયો શૂટિંગ કટ થઈ ગયું. એમાં આપણે જે લીંબુ નાખ્યા એનું સીન ન આવ્યું. એટલે જો તમે બેટર બનાવો તો 2 લીંબુનો રસ નાખી દેજો, અથવા સપટી 1 લીંબુના ફૂલ નાખી દેજો. અને બેટરને 2-3 મિનિટ આપણે આવી રીતે ફેટી નાખીએ છીએ. આપણે ઘરે બનાવીએ તો ખાવાના સોડા કરતાં ઈનો નાખવો સારો. ઈનો નાખ્યા પછી આવી રીતે આપણે ફેટી નાખીએ એટલે થોડુંક ખીરું જાડું થઈ જાય. અને હવે આપણે ડીશમાં લઈ લઈએ. ખીરામાં થોડા બબલ્સ થઈ જાય એટલે ખમણ એનાથી ફૂલશે. આવી રીતે બેટર ડીશમાં લઈ લઈએ છીએ. અને આ તપેલીમાં આપણે ગરમ પાણી મૂકી દીધું છે. પહેલાં ગરમ પાણી મૂકી દેવાનું, પછી જ આપણે બધી તૈયારી કરવાની. અને તપેલી ઉસી રહે એટલે ઉથમી ખાંડડી મૂકી દઉંશું અને એની ઉપર આપણે આ ડીશ મૂકી દઈએ બેટરવાળી અને 20 મિનિટ પકાવી દઈએ ભાપથી. અને ડીશમાં કપડું બાંધી દીધું એટલે ઉપર ભાપ આવે એ આપણે ડીશમાં આવી જાય.
તો આવી રીતે આપણે 20 મિનિટ પકાવી દઈએ, માથે થોડો વજન મૂકી દઈએ. આપણે કઢી ટાઈપ ચટણી બનાવવાની છે તો 70-80 ગ્રામ બેસન લીધું છે, એમાં આપણે પાણી નાખી દઈએ. તો 400 ગ્રામ પાણી નાખ્યું છે અને મિક્સ કરી દઈએ. બેસન સારી નાખ્યું હતું એટલે ફટાફટ મિક્સ થઈ જાય. ચટણી બનાવી નાખી. આ ફોદીનો છે, ધાણા છે, મરચાં છે, આને મિક્સરમાં પીસી નાખશું. એટલે ધોઈ નાખીએ. ફોદીનો નાખીએ છીએ, એટલું આદુ નાખીએ છીએ. 2 લીંબુનો રસ નાખી દેવું. લીંબુનો રસ નાખવાથી કાળી નહીં પડે ચટણી. થોડું પાણી નાખી દઈએ એટલે તરત પીસાઈ જાય. ચટણીનો વઘાર મારી દઈએ. 2 ચમચ તેલ લીધું છે, એમાં 1 ચમચ રાઈ નાખીએ. રાઈને બરાબર ફોડી નાખીએ છીએ. પછી આપણે જે મિક્સરમાં પેસ્ટ બનાવી હતી ધાણા મરચાંની, એને નાખી દેવું અને 2 મિનિટ પકાવવા દેવું. એક ચપટી હળદર નાખી દઈએ. સ્વાદ અનુસાર અડધી ચમચ નમક નાખી દઈએ. ને 2 ચમચ ખાંડ નાખી દઈએ. ચમચ નાની છે એટલે 3 ચમચ નાખું છું. ધાણા ને મરચાં પીસાતા જે મિક્સરમાં, એમાં થોડું પાણી નાખી અને એક પાણી નાખી દીધું છે. હજી થોડું પાણી નાખી દઈએ. આપણે 1 કિલો જેવી આ ચટણી બનાવશું. અને જે આપણે બેસન 70 ગ્રામ લીધું હતું એમાં પાણી નાખ્યું હતું એ હવે નાખી દઈએ છીએ. પાણી ઉકળવા માંડી જાય પછી નાખવાનું. બેસન નાખી અને બેસનને 3 મિનિટ પકાવી દઈએ એટલે આપણી ચટણી તૈયાર થઈ જાય, ખમણની ચટણી. તો આ ચટણી ખૂબ જ લીલી ચટણી આપણે ખમણની બની ગઈ છે. બનાવવામાં સિમ્પલ છે, બહુ કંઈ છે નહીં અને ઓછા મસાલાથી બની જાય. તો આવી રીતે ખમણની ચટણી બનાવજો. એ થોડી જાડી લાગતી હોય તો તમે થોડી છાશ અથવા પાણી નાખી અને પતલી કરી શકો. થોડું પાણી નાખી દઉં છું એટલે પતલી થઈ જાય. અને આપણે ચટણી પાકી ગઈ છે, નીચે ઉતારી લઈએ. 3-4 મિનિટ જેવું પકાવી છે. મેથીના ખમણમાં વઘાર મારવા માટે આપણે થોડા ધાણા કટિંગ કરી લઈએ અને થોડા લીલા મરચાં કટિંગ કરી લઈએ. આપણે આને વઘારમાં નાખશું. ખમણને પાકવા મૂક્યા હતા એના 20 મિનિટ જેવી થઈ ગયો છે. ખમણ પાકી ગયા છે, હવે જોઈ લઈએ આપણે. ને આપણા ખમણ સરસ પાકી ગયા છે, જો ફૂલી ગયા છે. આપણે ગેસ બંધ કરી દઈએ, કાઢી લઈએ. બહાર હવામાં પંખા નીચે મૂકી દઈએ, 20 મિનિટ ઠરવા દે. પંખા નીચે 20 મિનિટ ઠરવા દઈએ. પછી ઠરી જાય પછી આપણે એનો વઘાર મારી દઈએ. ખમણ ઠરે કે આપણે એનો વઘાર મારી દઈએ. તો 20-30 ગ્રામ જેવું તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય પછી 1 મોટી ચમચ રાઈ નાખી દે. અને આપણે જે મરચાં કટિંગ કર્યા હતા, રાઈ ફૂટી જાય પછી જ મરચાં નાખવાના. રાઈને બરાબર ફોડી નાખી છે. પછી આપણે મરચાં નાખી દીધા. વઘાર માટે નમક 2 ગ્રામ નાખી દઈએ છીએ અને 1 ચમચ ખાંડ નાખી દઈએ છીએ. જેટલું તેલ લીધું હતું એટલું પાણી નાખી અને પાણીને 2 મિનિટ પકાવી દઈએ એટલે આપણો વઘાર તૈયાર થઈ જાય. આ રીતે ખમણનો વઘાર તૈયાર થઈ ગયો છે. હવે ખમણ ઠરી ગયા છે, 15-20 મિનિટ થઈ ગઈ છે. હવે એનું કટિંગ કરી નાખીએ.
જો એકદમ જાળીદાર મેથીના ભજીયાને ટક્કર મારે એવા ફૂલીને દડા જેવા ખમણ થઈ ગયા છે, એકદમ પોસા રૂ જેવા થઈ ગયા છે. અને આપણે ખમણનો વઘાર પણ બનાવી દીધો છે. અને જો એકદમ સરસ પાકી ગયા છે, બધાએ ઉખડી જાય છે આરામથી. અને બનાવવા ઈઝી છે, આવી રીતે બનાવજો, બાળકોને વડીલોને ભાવશે. આમાં બધું આપણે નાખ્યું છે, લીંબુ નાખ્યું છે, ખાંડ, મીઠું, મરચું બધું નાખ્યું છે. અને હવે આપણે જે વઘાર બનાવ્યો હતો એ વઘાર નાખીને મિક્સ કરી દઈએ. તો આવી રીતે આપણે વઘાર નાખી અને ખમણમાં મિક્સ કરી દઈએ છીએ. જે આપણે લીલી મેથી નાખી છે એટલે એકદમ અલગ સેશ કડવાશ આવે છે અને અલગ જ ટેસ્ટ આવે છે. તમે જો મેથી ખાવાના શોખીન હોય તો આ લીલી મેથીના ખમણ બનાવવાની ટ્રાય કરજો. મેથીના ભજીયા તો બધા ખાતા જ હોય, પણ આ મેથીના ખમણ પણ સરસ બને છે. તો આવી રીતે આપણે વઘાર મિક્સ કરી દીધો. હવે આપણે જે લીલા ધાણાનું કટિંગ કર્યું એ લીલા ધાણા નાખી દઈએ. અને પછી આપણે જે ચટણી બનાવી એ ચટણી લઈ લઈએ. એની હારે પણ ખમણ ખાવાની મજા આવે એવી ચટણી છે, જોરદાર. એકદમ ઘટ જાડી ચટણી બની ગઈ છે અને દેખાવ પણ એકદમ લીલી ચટણી છે. આ ગ્રીન ચટણીમાં પણ આપણે જે ફુદીનો અને ધાણા, આદુ, એનાથી બધી ફ્લેવરના ચટણીનો ઓરિજિનલ ટેસ્ટ આવી જાય. અને જો ખમણમાં એકારે મસ્ત સોટી જાય છે. ખમણ પણ એકદમ પોછા રૂ જેવા બન્યા છે. ખમણનો વિડીયો સારો લાગ્યો, વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો. ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું આગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.